સુરતના ગોળાદરા વિસ્તારમાં થયેલી બબાલને પોલીસે કાબૂમાં લીધી છે। સુરતના ગોળાદરા વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાય તેવી પ્રવૃત્તિ કરતા સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ વિસ્તારમાં દુકાનોમાં તોડફોડ કરી આગચંપી કરવામાં આવી હતી। ઘટનાને લઈને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો, પરંતુ સ્થાનિકોએ પોલીસ પર પણ પથ્થરમારો કરતા પોલીસે પણ 20 થી વધુ ટીયર ગેસ છોડ્યા હતા। હાલ મામલો થાળે પડ્યો છે। આ વિશે વધુ વાત કરવા માટે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે જોડાયા છે। ધનરાજ, જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો હતો, હાલ પરિસ્થિતિ કાબુમાં છે? જી બિલકુલ, અત્યારે અજંપા ભરી શાંતિ છે। આખા શહેરની પોલીસ અહીં સુરતના લીંબાયત વિસ્તારમાં ખડકી દેવામાં આવી છે, ત્યારે અજંપા ભરી શાંતિ છે। જે કોઈ બી જે અસામાજિક તત્વો જે તોફાન મચાવી રહ્યા હતા તેમની અટકાયત કરીને અત્યારે હાલ લીંબાયત પોલીસ મથક અને પૂણા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે, પરંતુ અત્યારે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસે લોકોને શાંતિની અપીલ કરી છે કે તેઓ શાંતિ બનાવી રાખે, પરંતુ જે પ્રમાણેની ઘટના અહીંયા સામે આવી છે, વહેલી સવારે ગાયનું માથું કપાયેલી હાલતમાં ભાવના સોસાયટીમાં કોઈ અસામાજિક તત્વોએ ફેંકી દીધા બાદ આખો મામલો બીચક્યો હતો અને ત્યારબાદ જે ઉશ્કેરેલા ટોળા હતા એ ટોળાએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો। જોકે પોલીસ અત્યારે રાબેતા મુજબની કામગીરી કરી રહી છે, લોકોને શાંત રહેવાની અપીલ કરી રહી છે। તદુપરાંત 50 થી વધારે ટીયર ગેસ છોડવામાં આવ્યા છે અને ત્યારબાદ અહીં જે લોકો છે એ બહાર આવીને જે પોલીસની કામગીરી છે તેને વખોડી રહ્યા છે કે જે લોકો ગુનેગાર છે એમની ધરપકડ કરવામાં આવે, પરંતુ અત્યારે પણ લોકો છે અત્યારે રોડ ઉપર ઉતરી આવ્યા છે। જે ભાગમ ભાગની સ્થિતિ છે અત્યારે પણ ચાલુ છે, ત્યારે કહી શકાય કે પોલીસની કામગીરી રાઉન્ડ ધ ક્લોક ચાલી રહી છે। પોલીસ કમિશનરે પણ અપીલ કરી છે કે કોઈ પણ જાતની અશાંતિ ના ફેલાય એ પ્રમાણેની કામગીરી થવી જોઈએ, ત્યારે પોલીસ અત્યારે હાલ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરીને જે અસામાજિક તત્વો હતા એને જબ્બે કરવાની કામગીરી કરી રહી છે। જી આભાર ધનરાજ, સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે રીતે પોલીસની કામગીરી શરૂ કરવામાં આવી અને જેવા ટીયર ગેસ છોડવામાં આવે કે અસામાજિક તત્વોને ભાગવાનો વારો આવ્યો હતો અને કેટલાક લોકોને પકડીને પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યા છે। ફક્ત ધતિંગ ચાલી રહ્યા છે અને અફવા ઉપર ધ્યાન ના આપવા પણ એબીપી અસ્મિતા આપણને અપીલ કરી રહ્યો છે। સાથે સુરતના પોલીસ કમિશનર તરફથી પણ અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ અફવા ઉપર ધ્યાન આપવામાં ન આવે અને શહેરની શાંતિ જળવાઈ રહે તેના માટે પણ કામ કરવામાં આવે। તો જે રીતે આપણે જોયું દ્રશ્યોમાં ખૂબ જ મોટા ટોળા હતા, પરંતુ ટીયર ગેસ જેવા છોડવામાં આવ્યા કે અસામાજિક તત્વો ભાગી ગયા અને તેમાંથી કેટલાક તત્વોને હાલમાં પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે। હળવો લાઠીચાર્જ પણ કરવાની ફરજ પડી હતી, આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, કારણ કે આમના તરફથી ખોટી રીતે બળવો અને આક્રોશ દેખાડવામાં આવી રહ્યા હતા અને જેના કારણે સામાન્ય જનતાને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો।